ચાલો આજે એક સરસ મજાનો મસ્ત એવો મેથ્સ મેજિક બીજો જોઈએ। આ મેથ્સ મેજિક જોવાથી શું થાય તો છોકરા લોકોને અને તમને બધાને મેથ્સની અંદર ઇન્ટરેસ્ટ આવી જશે। પહેલી વાત, મેથ્સ એવું છે કે મેથ્સ બહુ જ સરળ છે, પણ એના માટે મેથ્સની ટેકનિક જાણવું પડે। મેથ્સ દુનિયામાં કઈ જગ્યાએ કામ આવે આ તમને ખ્યાલ હોય અને મેથ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો જ આ વિડીયો જોજો અને તો જ એની મજા આવશે। આજે એવો વિડીયો લાવ્યા છે, તમારા મનમાં કયો આંકડો છે તો તે મેં કહી દઈશ। આ જબરજસ્ત મેથ્સની ટેકનિક છે, તો આના માટે પણ આપણને એક વ્યક્તિની જરૂર પડશે। તો આવો, શ્રેયા, જે મારા બેનની દીકરી છે, શ્રેયા, જે મારી લકી ગર્લ છે, તો આ શ્રેયાને કહે કે આ વિડીયોની અંદર તારો સપોર્ટ જોઈએ છે અને એ માટે તારે શું કરવાનું તો એક મનમાં આંકડો ધારવાનો છે બેટા, બરાબર? અને એ મનમાં આંકડો ધારે અને એનો જવાબ મેં પહેલેથી કહી દઈશ। આનું કેલ્ક્યુલેશન થોડુંક મોટું છે, તો જેને કેલ્ક્યુલેશનમાં બહુ ઇન્ટરેસ્ટ નથી તો સ્કીપ કરીને નીકળી જાઓ કાં તો બંધ કરી દેવો। જેને મેથ્સની અંદર ઇન્ટરેસ્ટ છે તો તે લોકો આ વિડીયો જોજો। ખરેખર શ્રેયાના મગજમાં મનની અંદર કયો આંકડો છે તે મેથ્સ મેજિકથી કહી શકાય। જબરજસ્ત આ મેથ્સ મેજિકનો જાદુ છે। તો ચાલો એની શરૂઆત કરીએ। તો એના માટે તને એક બોલપેન સપોર્ટેડ આપું, બરાબર? મેં પાટિયા બાજુ જોતા નથી, ખ્યાલ આવ્યો બધાને? તારે કરવાનો અને મેં આગળ જ જોઈશ, બરાબર? અથવા તમે મારો આંખે બંધ રાખો તો પણ મને કોઈ ચિંતા નથી, બરાબર? પણ મેં પાટિયા બાજુ જોતા નથી એટલે તમારે એની ચિંતા કરવાની નહીં। અને કયો આંકડો તો શ્રેયા, કોઈ પણ એક મનમાં આંકડો, આનું કેલ્ક્યુલેશન છે, તારે આ પાટિયા ઉપર લખીને કરવું હોય તો વાંધો નથી, બરાબર? તો ચાલો ચાલો ઓકે, કોઈ એક મનમાં આંકડો ધારી લે બેટા, ચાલો। હા ચાલ, ધારી લીધો? ઓકે, તો તેને ગુણ્યા 5 કર, તેને ગુણ્યા 5 કર। ઓકે, આવ્યો કોઈ જવાબ? ઓકે, તેને ગુણ્યા આપણે તેની અંદર +6 કર, +6 કર। ઓકે, જે જવાબ આવ્યો તેને ગુણ્યા 4 કર, તેને ગુણ્યા 4 કર। આવ્યો? તેની અંદર +9 કર, +9 કર। ચિંતાની ધીરે રહીને કર, જવાબ આવી જશે, બરોબર? +9 કર્યા? ઓકે, જે જવાબ આવ્યો એને ગુણ્યા 5 કર, એને ગુણ્યા 5 કર। ઓકે, થોડું કેલ્ક્યુલેશન મોટું હોય તો વાર લાગે, પણ વિદ્યાર્થીઓને આ કરવા દેવાનું, સ્ટુડન્ટ લોકોને કરવા દેવાનું અને તમારી ઘરેના છોકરા લોકોને બી આ કરવા દેવો। એનાથી શું થશે? તમારું ગણિત પાકું થશે, ગણિતની અંદર જિજ્ઞાસા વૃત્તિ વધી જશે અને તમને મજા આવી જશે। તો બેટા ગુણ્યા 5 કર્યા? ઓકે, તો લાસ્ટ જવાબ મને તારે કહેવાનો ટોટલ, બરાબર? ટોટલ જવાબ કેટલો આવ્યો? ટોટલ 265 આવ્યો, બરાબર? હવે આમણે કયો મગજમાં કયો અંક ધારેલો હશે તો મેં એ કહી શકું, પણ તેના માટે એક જાદુઈ આંકડો જોઈએ। તમે પહેલો વિડીયો મારા જાદુનો આંકડો જોઈ લો ને, તો તેની અંદર એક જાદુઈ આંકડો છે। એ આંકડો જો ખબર હોય તો એ તમે કહી શકો। તો આ આંકડો છે મારા મગજમાં અત્યારે આવ્યો છે। કેટલો જવાબ આવેલો શ્રેયા? તારો જવાબ કેટલો હતો ટોટલ? 265। તો શ્રેયા, તારા મનમાં પહેલો જે આંકડો શરૂઆત કરી હશે ને તે 1 હશે, પાક્કો? ગુડ, તો જોઈ લો। ઓકે, એમણે 1 થી શરૂઆત કરી હશે, ક્લિયર? આની અંદર કોઈ પણ આંકડો લેવો, આમણે સરળતા ખાતર કદાચ 1 લીધો હશે, તમે ગમે તે આંકડો લેવો, પણ છેલ્લો જવાબ તમને ખબર, આ પૂછવાનો ખાલી, છેલ્લો જવાબ એમણે 265 કીધા એટલે મેં એનો જવાબ કહી દીધો। જબરજસ્ત! એટલે આ મેથ્સ મેજિક તમારા છોકરાઓને, તમારા સ્ટુડન્ટને કહી શકો। અને આ મેથ્સનો એના માટે એક આંકડો, મેથ્સ મેજિકનો આંકડો ખબર હોવો જોઈએ।
અને એ મેથ્સ મેજિકનો આંકડો તમારે જાણવો છે તો વિડીયો કન્ટિન્યુઅસ જોજો, સ્કીપ નથી કરતા, લાઈક કરી દો, પહેલાં કોમેન્ટ કરો અને ખૂબ જ મજા કરો. આર્યા તો આ વિડીયોનો હકીકત એવી છે કે તમે પહેલાં કોઈ પણ સ્ટુડન્ટને તમે કોઈ પણ આંકડો એક ધારવા કહેવો, સમજો કે અહીંયા એની જગ્યા પર સમજો કે કોઈએ 4 ધાર્યા હશે, ધારો કે આજે વાત કરીએ આપણે, બરાબર, આ પાછો આપણે એકવાર જોઈએ તો તમારે ગુણ્યા કેટલા કરવા કહેવાના? 5 કરવા કહેવાના. કેટલા? 5 એટલે કેટલા થઈ ગયા? 20. હવે એ 20ની અંદર તમારે એમ કહેવાનું કે 6 ઉમેરો તો કેટલા થાય? 26. ઓકે, એ 26 ગુણ્યા તમારે કહેવાનું કે 4 કરો તો 26 ગુણ્યા 4 એટલે 6 ચોક 2404, 2 4 2 8 ને 2 10, 104 થશે. 104ની અંદર તમારે કહેવાનું કે 9 ઉમેરો તો 9 ઉમેરે એટલે કેટલા થાય? 6 ને 3 9 એટલે 113 થશે. ઓકે, એ 113 ગુણ્યા તમારે પછી લાસ્ટમાં કહેવાનું કે ગુણ્યા 5 કરો તો 5 તારી 15 5 6 અને 5 એકુ 5. તો તમારે આ લાસ્ટ આંકડો તમારે પૂછવાનો કે તારો લાસ્ટ જવાબ કેટલો આવ્યો, તો સમજો કે તે સ્ટુડન્ટ શું કહેશે, તે છોકરું શું કહેશે? 565 કહેશે. હવે આવ્યો જાદુઈ આંકડો અને એ જાદુઈ આંકડો છે શું? દેખાયો? કયો? 165. આ જાદુઈ આંકડો છે. તમારે પહેલો વિડીયો બી મારો જોવો પડશે. તમારે આ ટોટલમાંથી 165 બાદ કરી નાખવાના. સમજો કે છેલ્લા 65 તો નીકળી જ જવાના, બેઠા જ મગજમાં તો થઈ ને, છેલ્લા 65 તો નીકળી જવાના. હવે રહી ગયો 5 અને 5માંથી પેલો 1 જાય એટલે કેટલો રહ્યો? 4. જવાબ આવી ગયો 4. આવી રીતના સરસ મજાનો આ મેથ્સ મેજિક જાદુ છે. કોઈ પણ અંક ધારેલો હશે, અહીંયા ધારો કે તમે 7 ધારેલો હશે તો અહીંયા 865 જવાબ આવશે. 865. એ 865માંથી 165 કાઢી નાખવાના તો 65 બેઠા નીકળી ગયા અને 8માંથી પહેલાં 7 આપણે કેટલા જે જાય તે 865 ને તમે કેટલો ધારેલો? 7 ધારેલો હશે તો 7 ધારેલો હશે તો તે રીતના એ જવાબ આવશે. 7 ને કેટલા? 8 જવાબ આવશે તો 8માંથી તે બાદ કરી નાખો, 1 બાદ કરી નાખો એટલે કેટલા આવશે? 7 આવશે. એટલે આવી રીતના તમે જે આંકડો ધારેલો હશે તેના કરતાં અહીંયા 1 અંક વધારે આવેલો હશે. તમે 7 ધારેલો તો અહીંયા 8 આવશે, તમે 6 ધારેલો હોય તો અહીંયા 7 આવશે. બસ આટલું જ મગજમાં રાખો. છે ને મજા આવે? મેથ્સ મેજિક જબરજસ્ત જાદુ છે. આવા જ અવનવા જાદુ લઈને મેથ્સની અંદર તમારા છોકરા અત્યારે ઘણા આખા વાતાવરણમાં દુનિયાના લોકોને બાયોલોજી 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 આવું મગજમાં આવે બધાને. કેમ કે 70% છોકરા લોકો તો મેથ્સથી ડરીને ભાગે અને બાયોલોજીમાં ઇન્ટરેસ્ટ બી નથી એમ તો, પણ મેથ્સથી ડરીને રાખે. મેથ્સ બહુ સરળ છે, મજા આવી જાય તેવું છે. તો આવો વિડીયો જોજો અને બીજાને બતાવજો અને તમારા સ્ટુડન્ટને બધાને વેકેશનની અંદર સૌથી વધારે શેર કરો. ઓકે, મળીએ પાછા.